પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લા સહકારી સંઘમાં આજે યુરિયા ખાતરની લાઈનો જોવા મળી। છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની સમસ્યાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ઉનાળાની સિઝન ચાલુ હોવાથી બાજરીનું વાવેતર ખેડૂતોએ કર્યું। બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે અલગ અલગ સંઘ અને મંડળીઓમાં ખેડૂતો આંટાફેરા મારતા હોય છે। ત્યારે આજે પાટણ ગંજ બજારની અંદર આવેલ પાટણ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતરની થેલીની ગાડી આવતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા લાઇનમાં લાગી ગયા હતા। જિલ્લા સંઘ દ્વારા ખેડૂતોને 1 કે 2 જ ખાતરની થેલી આપવામાં આવતી હતી। ખાતરની થેલીની સાથે સાથે નેનો યુરિયાની બોટલો આપવામાં આવી હતી। ગુજરાત સરકારના મંત્રી દ્વારા ખેડૂતોને યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવી વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોના હિતમાં પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ કરવામાં આવ્યો હોવા છતાં અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા ખાતર લેવાની ફરજ પાડવામાં આવી રહી છે। મંત્રીશ્રીએ જ્યારે યુરિયા ખાતરની કંપનીમાં રેન્ક લાગે ત્યારે ખાતરના ડેપો પર જઈ સત્યતા તપાસી જોઈએ। જ્યારે ડેપો પર યુરિયા ખાતરની રેન્ક લાગે ત્યારે મંત્રીશ્રીએ ત્યાં જઈ જાત તપાસ કરવી જોઈએ। રેન્કની સાથે જ અલગ અલગ સંઘ અને મંડળીઓમાં યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા આપવામાં આવે છે, જેથી સંઘ અને મંડળીઓવાળાઓને યુરિયાની સાથે આ નેનો યુરિયા આપવું પડે છે। અત્યારે વાવેતરની રવિ સિઝન ન હોવા છતાં યુરિયા ખાતરની લાઈનો લાગે છે, તે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શાસકો માટે શરમજનક બાબત છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો મળી રહેવો જોઈએ અને સાથે સાથે નેનો યુરિયા ખેડૂતોને આપવું ન જોઈએ, જેથી ખેડૂતોને આર્થિક બોજ સહન કરવો ન પડે। ખાતર સાહેબ મળતું નહીં અમને। ખાતર સારું થઈને બહુ હેરાન થયા છે। આઉટ સિઝનમાં ખાતર નહીં, અમારું શું ખેડૂતને શું કરવું એમ? ખાતર આરી શું આપવામાં આવે તમને? ડબલા હાલવામાં આવે છે। એ ડબલાના પૈસા લઈ આ લોકો? ડબલાના પૈસા હાલવા પડે, 200 રૂપિયા હાલવા પડે, 250 રૂપિયા છે, અમારે 250 છે, 200 છે એવું। એટલે એક ખાતરની થેલી આરી એક ડબલું હાલે? હા, એક ખાતરની થેલી એક ડબલું મળી રહે છે। શું કરવાનું કહો? કોઈ નિર્ણય લ્યો, સરકારને કહે, ખેડૂત માટે લ્યો। પાટણ જિલ્લાની અંદર આવેલ પાટણ ગંજ બજારમાં પાટણ જિલ્લા સહકારી સંઘ આગળ યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની ખૂબ મોટી લોબી લાઈન લાગી હતી। ખરેખર અત્યારે વાવેતરની રવિ પાકની સિઝન ન હોવા છતાં માત્ર ને માત્ર બાજરીનું વાવેતર હોય, ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે આ લાઈન લગાવવી પડે છે। એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે। યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પણ પધરાવવામાં આવે છે। હમણાં જ ટૂંક જ સમયના ગાળામાં વિધાનસભા મળી હતી। આ વિધાનસભાની અંદર જાગૃત ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે ખેડૂતને યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પધરાવવામાં આવે છે, જેના જવાબ ખેડૂત મંત્રીશ્રીએ આપેલો અને એવું કીધેલું કે ખરેખર નેનો યુરિયાની સાથે કોઈપણ જાતનું અન્ય ખાતર કે નેનો યુરિયા આપવામાં આવતું નથી। પણ અત્યારે સત્ય હકીકત એ છે કે દરેક ખેડૂતને 2 થેલી ખાતરની સાથે એક નેનો બોટલ યુરિયા આપવામાં આવે છે। આ મંત્રીશ્રીએ સ્થળ ઉપર આવી અને જાત તપાસ કરી સત્યતા તપાસવી જોઈએ, ખેડૂતોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ અને અત્યારે રવિ સિઝન ન હોવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી।